મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાય અનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. મેઘપુર ગામમાં મહારાજના પાર્ષદ સમાધિનિષ્ઠ મૂળજી ભગત એ ધામમાં ગયા. કપટ કરી દ્વેષી લોકોએ એમને માર્યા. મહારાજે એ ગામના અન્નજળનો ત્યાગ કર્યો. મેઘપુર ગામમાં મહારાજે ખૂબ લીલાઓ કરેલી. 6 મહિના સુધી બ્રહ્મચોરાસી કરી. નિત્યાનંદ સ્વામીને ત્યાં દીક્ષા આપેલી. લાડકીબાઈ સમાધિનિષ્ઠ હતા. નારાયણભાઈ સોની એમની ઘરે મહારાજ ઉતરતા. આ મહાપ્રસાદીનું ગામ. પણ પોતાના ભક્તને સ્વામિનારાયણના માની દ્વેષ રાખી અને એમને માર્યા. મહારાજે ગામના અન્નજળનો ત્યાગ કર્યો. જે થોડા ભક્તો હતા એમને બીજે ગામ રહેવા જવા માટેનું કહ્યું. એ ગામ એ નિસ્તેજ થયું. નબળા વર્ષો થાય, બાજરો વાવે તો 1 ફૂટ 2 ફૂટનો થાય, નાની નાની ડુંડીઓ આવે. ગામ લોકો બહુ દુઃખી થયા. વર્ષો જતા એમને પોતાની ભૂલ સમજાણી. ગામ લોકો સંવત 1890ની સાલમાં મયારામ ભટ્ટ પાસે આવી અને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું. ત્યારે ભટ્ટજી કીધું, તમે જેનો અપરાધ કરીને દુઃખવા છે એ ભગવાન સ્વામિનારાયણ તો સ્વધામ સિધાવી ગયા છે. પણ એમના સ્થાને એમના દત્તપુત્ર આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ છે. સદગુરુ ગોપાળાનંદ સ્વામી અને જેમને આ મેઘપુર ગામમાં દીક્ષા આપી એ નિત્યાનંદ સ્વામી, એ સ્વામિનારાયણ ભગવાનના મોટા સંતો છે. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી જૂનાગઢમાં રહે છે. એમની પાસે જઈ અને તમને જો ભૂલ સમજાણી હોય તો ક્ષમા માગો. ભગવાનના સાધુ દયાળુ હોય છે. એટલે એ ગામના લોકોને થયું, પ્રાર્થના કરી કે આ બાજુ એ સંતો રઘુવીરજી મહારાજ પધારે તો અમને જાણ કરજો. આ રઘુવીરજી મહારાજ, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી વગેરે સંતોનું બહુ મોટું મંડળ જૂનાગઢ આવેલા. પંચતીર્થી કરવા માટે નીકળેલા.
એ સોરઠમાં બધા પ્રસાદીના સ્થાન મહારાજે ખૂબ લીલાઓ કરી. એટલે એ રઘુવીરજી મહારાજ સાથે ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ઘણા સંતો અને હરિભક્તોનો સંઘ એ પંચતીર્થી કરવા માટે નીકળો અને વંથલી આવ્યા. વંથલીના કલ્યાણભાઈ મહારાજના બહુ નિષ્ઠાવાન ભક્ત હતા, ખૂબ મહિમાવાળા હતા. ત્યાં મોટા મોટા સંતો રઘુવીરજી મહારાજ, ગુણાતાન સ્વામી વગેરે પધારેલા. આ મેઘપુરના લોકોને ખ્યાલ આવ્યો, ગામના સુગ્ન માણસો પેલા મળી વંથલી આવ્યા. ગુણાતીતાનંદ સ્વામીને મળ્યા, પ્રાર્થના કરી. રઘુવીરજી મહારાજ પાસે આવીને સૌ બેઠા અને ગામે જે ભૂલ કરી હતી દુષ્ટ લોકોએ, શ્રીજી મહારાજ નારાજ થયા હતા, અન્નજળ હરામ કર્યા હતા, એ બધી વિગતે વાત કરી. ગોપાળાનંદ સ્વામી હતા, નિત્યાનંદ સ્વામી, ભગવાને જે ગામના અન્નજળ હરામ કર્યા હોય, પણ ભગવાનના સાધુ બહુ દયાળુ છે. ગુણાતીતાનંદ સ્વામીએ ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી એમને કહ્યું. નિત્યાનંદ સ્વામીને કીધું, સ્વામી મહારાજે તમને મેઘપુરમાં દીક્ષા આપી છે, તમારું એ જન્મનું સ્થાન કહેવાય. એટલે નિત્યાનંદ સ્વામીએ પણ રઘુવીરજી મહારાજ અને ગોપાળાનંદ સ્વામીને પ્રાર્થના કરી. આ ભક્તોએ રડતા હૃદયે આંખમાં આહુડા લાવી અને પોતાની ભૂલ બદલ, એમના વડીલોની ભૂલ બદલ ક્ષમા માગી. પોતાના ગામમાં પધારવાનું કહ્યું. આ સંતો બહુ સમર્થ હતા, બહુ દયાળુ હતા. ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી એ તો આંખો મીચી મહારાજ પાસે જઈ આવીને મહારાજની મરજી જાણીને પૂછી લે એવા સંતો હતા. એ સંતોએ આંખો મીચી મહારાજને સંભાળી પ્રાર્થના કરી, શ્રીજી મહારાજની મરજી જાણી. રઘુવીરજી મહારાજને પણ પ્રાર્થના કરી કે તમે મહારાજને સ્થાને છો, દયા કરો. આ સંતોએ આશ્વાસન આપ્યું, મહારાજને પ્રાર્થના કરી. ગામ લોકોએ પણ શ્રીજી મહારાજનું જે પ્રસાદીનું સ્થાન નારાયણ સોની એમના ઘર મંદિર કરવા માટે આપ્યા. થોડી જમીન પણ મંદિરને આપી. અને રઘુવીરજી મહારાજ, ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, આ મોટા સંતો એમની પધરામણી કરાવી. મહારાજે 6 મહિના જ્યાં બ્રહ્મચોરાસી કરાવેલી, એ પ્રસાદીનું સ્થાન સંતોએ આવી ત્યાં દર્શન કર્યા અને ગામ ઉપર કૃપા દ્રષ્ટિ કરી. મહારાજને પ્રાર્થના કરી અને કહ્યું કે હવે ભગવાનની કૃપાથી તમે સુખી થશો
અને એ ગામ એમના દી સારા આવ્યા અને પાછી વરસાદ વરસવા માંડ્યા, પાક સારા થવા માંડ્યા અને એવી કૃપા થઈ. વહાલા ભક્તજનો, આ મૂળજી ભક્ત એ મહારાજના લાડીલા ભક્ત હતા, સમાધિ નિષ્ઠ હતા, મહારાજનો પક્ષ રાખનારા હતા. પોતાના ઈષ્ટદેવનું ઘસાતું બોલવા માંડ્યા એ એનાથી સંભળાણું નહીં. સ્વ બચાવ માટે એને તલવાર આડી રાખી. મહારાજની આજ્ઞા હતી કોઈને મારવા નહીં, નહીતર એ શક્તિમાન હતા, પણ મહારાજનું સ્મરણ કરતા હતા અને એમાં તલવારનો ઉજરડો થયો અને મૂળજી ભગતને દગો કરીને માર્યા. મહારાજ કેવા ભક્તવત્સલ! મહારાજે એમને દર્શન આપ્યા. અંતિમ ક્ષણે પોતાના ખોળામાં માથું રાખ્યું, માથે હાથ મૂકી અને દર્શન દીધા અને મૂળજીની ઈચ્છા જાણી મહારાજ એમને પોતાના ધામમાં તેડી ગયા. આવા આ મૂળજી ભક્ત મહારાજના અંગરક્ષક હતા, સ્થિતિવાળા હતા. એમનું નામ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં લખ્યું અને એમના પ્રસંગો આપણે સાંભળ્યા. જીવનમાં એક ધાડપાડું, ચોરી, લૂંટફાટ કરનાર એમને ભગવાનનો સંબંધ થાય તો કેવા ઉત્તમ કોટીના ભક્ત બને છે. આપણા જીવનમાં પણ કોઈ નાની મોટી ખામી હોય તો સુરવીર થઈ એને ટાળી અને મહારાજના એવા એકાંતિક ભક્ત બનવાનો સંકલ્પ કરવો. નિષ્કુળાનંદ સ્વામીએ આ ભક્તોના નામ ગૂંથ્યા. એમના આખ્યાન નિષ્કુળાનંદ સ્વામી જેવા વૈરાગ્યવાન સંત એમણે ગાયા. મહારાજના એ કૃપાપાત્ર ભક્તના ચરણોમાં કોટી કોટી વંદન. સહજાનંદ સ્વામી મહારાજની જય.